આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવનારી ગુજરાતી મૂવી સપ્તરંગી રેના એક્ટર રાજ બાશીરા તેમજ એક્ટ્રેસ કથા પટેલ વડોદરા શહેરના મહેમાન બન્યા છે। વિવિધ ગણેશ પંડાલમાં ઉપસ્થિત થયા છે। મિત્રો, પ્રમોશન માટે જ્યારે આવ્યા હોય ત્યારે ગજાનન ગણપતિ મહારાજના દર્શન પણ કર્યા છે। રાજસ્તંભ પરિવારના ગણેશ પંડાલે તેઓ આવ્યા છે, દર્શન કર્યા છે, સાથે જ મૂવી જોવાનો આગ્રહ પણ કર્યો છે। મૂવી જ્યારે 20 તારીખે રિલીઝ થવાનું હોય તેમાં વિશેષમાં એક્ટ્રેસ કથા પટેલ અને એક્ટર રાજ બસીરાએ માહિતી આપી છે। અત્યાર સુધીમાં વડોદરામાં આ ત્રીજા ગણપતિ છે એટલે ગણપતિના દર્શન કરવાની બહુ મજા પડી છે અને અમારી ફિલ્મ સત્રંગી તરીકે જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે એના પ્રમોશનના ભાગરૂપે આવ્યા છે। તો પ્લીઝ તમે બધા આ ફિલ્મને વધાવજો। 20 સપ્ટેમ્બરના રોજ અને ફેમિલી સાથે, સગાવાલા સાથે બધા જરૂર ફિલ્મ જોવા જજો। આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે તમારો સાથ સહકાર અને સપોર્ટની ખાસ જરૂર છે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીને, અને ગુજરાતી ફિલ્મોને પ્રેમ આપજો અને 20 સપ્ટેમ્બરના રોજ બધા સ્નેહીઓ સંબંધીઓ સાથે આ ફિલ્મ માણવા માટે જજો। બહુ સરસ ફિલ્મ અમે લોકોએ બનાવી છે, તો તમને રિક્વેસ્ટ કરીએ છીએ પ્લીઝ તમે 20 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ જોવા જરૂર જજો। મારું નામ છે કથા પટેલ। અમે આવ્યા છે વડોદરામાં અત્યારે અમારી ગ્રાઉન્ડ પ્રમોશન માટે। અત્યાર સુધી અમે 3 ગણેશ પંડાલમાં હાથો થયા છે પ્રમોશન માટે। આ અમારી ત્રીજી ઇવેન્ટ છે અને ફિલ્મ વિશે એટલું કહીશ કે સત્રંગી નામની ફિલ્મ 20 સપ્ટેમ્બર ફિલ્મ વિશે એટલું કહેવાય કે ભારતની ફિલ્મ છે, એક ખૂબ સરસ મજાની લવ સ્ટોરી છે અને એક સોશિયલ મેસેજ સાથે આપેલી છે। બાકી ફિલ્મમાં બહુ જ સુંદર 5 સોંગ છે જે બહુ જ શોર્ટ થયા છે, જેનું શૂટિંગ દમણ, રાજકોટ, સુરત અને અમદાવાદમાં થયું છે। એટલે દર્શકોને સોશિયલ મેસેજ સાથે સાથે એન્ટરટેનમેન્ટ જોવાની મજા માણશે।